આજે ઘરમાં 15 ગેસ્ટ હતા અને સરસ ખાવાનું બનાવ્યું. તો આ દાણા મૂઠિયા અને રતાળુનું શાક અને વાટી દાળના સૂરથી ખમણ બનાવ્યા છે. સાથે સેવ રેડીમેડ લાવી છું, મરચાં અને કાંદા કાપી લીધા છે અને પૂરી છે. અને આ કેસર અને ડ્રાયફ્રૂટ ઇલાયચી એનો શ્રીખંડ ઘરે બનાવ્યો. ગુજરાતી ખાટી મીઠી દાળ, ચટપટા સ્વાદવાળી એકદમ જોરદાર પ્લેન રાઈસ અને પૂરીના 2 બાઉલ ભર્યા છે. પાપડ પાપડી તળીને લીધા છે અને મગ, ચણા અને સિંગદાણાનું સલાડ બનાવ્યું છે. સાથે એની અંદર કાકડી, ટામેટું, કાંદો વગેરે પણ ઉમેર્યા છે અને ખૂબ મજા આવી ગઈ. સરસ મજાનું જમવાનું ઘરે તૈયાર કર્યું છે અને મહેમાન સાથે બાળકોને, પરિવારને ખૂબ જ મજા આવી ગઈ. અને તમને આમાંથી કઈ વાનગી વધારે પસંદ છે એ મને ચોક્કસ કોમેન્ટ કરીને લખજો. અને વરસાદની ઋતુ હોય અને શિયાળાની મધુરી ઠંડી હોય, મહેમાનોનો સંગાત હોય, પરિવારનો સાથ હોય અને આવું જોરદાર જમણ હોય તો જમાડવાની અને જમવાની જોરદાર મજા આવી જાય. બરાબર ને?